રાજકોટના ભાયાવદરના રાજપરા ગામમાં હત્યા. રાજપરા ગામમાં પિતાની હત્યાનો પુત્ર પર આરોપ. રૂપિયાની લાલચે પિતાની હત્યા માટે પુત્રએ સોપારી આપ્યાનો આરોપ. પુત્રએ પિતરાઈ ભાઈને સોપારી આપી પિતાની હત્યા કરાવ્યાનો આરોપ. 2025ના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમમાં એક વર્દી આવી હતી, જેમાં બેસિસમાં આપણે એક BNS 103 મુજબ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનાની હકીકત એવી રીત છે કે મરણ જનાર કાનાભાઈ મેરુભાઈ જોગ, ઉંમર 50, એનો મૃતદેહ પોલીસને એની જ વાડીમાં મળ્યો હતો. શરૂઆતમાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કંઈ એક્સિડન્ટ થઈ ગયો છે, મોટર વ્હીકલ એક્સિડન્ટ. તપાસ પછી આ સામે આવ્યું કે મરણ જનારનો સગો ભત્રીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદે કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરું રચી આ અકસ્માતનો બનાવ ઉપજાવી કાઢેલ છે અને આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી. ત્યારે સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયલ જવાનું પ્લાન હતું, એને ત્યાં ફોરેનમાં સેટલ હોવાનું હતું. આ લઈને જુદી જુદી જગ્યાઓથી પૈસોનો વ્યવસ્થા કરતું હતું છેલ્લા 1 વર્ષથી. એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી HDFCની, જેની કુલ વેલ્યુ લગભગ 60 થી 70 લાખની હતી. તો એને દરેક રાસ્તો ટ્રાય કર્યું અને પછી જ્યાર સુધી એના પાસે નાણાં જો છે આખા એકઠા નહીં થયા, ત્યારે એને આપણે વિરમભાઈ સાથે મળીને એક પ્લાન બનાવ્યું કે કાનાભાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયલ સેટલ થવા જવાનું છે. તો એને 2 વખતે મર્ડર કરવાની ટ્રાય કી. પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી, આ ફેલ થઈ ગયું હતું અને એના પછી આ બંને જો છે આ એક્સિડન્ટ તરીકેનો બનાવ બતાવીને આપણે એક વાડીમાં જ મોદૂદ કુહાડીથી કાનાભાઈનો મર્ડર વિરમભાઈ કરી દીધું. એમાંથી એના જો દીકરો છે રામદે કાનાભાઈ જો, એને જ ઇઝરાયલ જઈને સેટલ હોવાનું છે અને વિરમભાઈને એને આ લાલચ આપ્યું કે હું તમને 1 લાખ રૂપિયા અને તમારી આખી જિંદગી સુધી ભોજન આપું. ઝેર એનાથી 2-3 દિવસ પહેલાં જ. તો એમાં આ જ મેસેજ છે કે સમાજ તરીકે આપણે જે લીગલ તરીકા છે એથી બધું કરવાનું છે. બેંકની તરફથી બધું લોન મળે છે કરિયર માટે, આપણી પ્રોગ્રેસ માટે, તો એનો ઉપયોગ કરવાનું છે. મેડમ, ખાસ કરીને પોલીસને કઈ રીતે જાણ થઈ કે આખો બનાવ છે તે હત્યાનો છે? કારણ કે પહેલા એક્સિડન્ટ જોવા મળ્યું, કઈ રીતે? તો એક્સિડન્ટની જ્યારે આપણે ખબર મળી ત્યારે આપણા PI શ્રી ભાયાવદરના VC પરમાર અને PSI રાખોલિયા શ્રી ત્યાં જ તરત જ સ્થળમાં પહોંચ્યા. ત્યારે એને શકમંત લાગ્યું કે એવી ઇન્જરી જો છે જોવામાં નહીં આવી રહી છે.